કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાનું કારેંગણાનું શાક બનાવવાનું છે. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખાવામાં ખૂબ જ મજા આવે છે. સૌપ્રથમ આપણે એને છોલી કાઢવાના છે, પછી આપણે એના કટકા કરવાના છે. દેખાવામાં દૂધી જેવું હશે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે આ શાક જો બાજરીનો રોટલો, જુવારનો રોટલો હોય તો વધારે સરસ લાગે છે, પણ ભાખરી જોડે બી ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે એક પેનમાં તેલ લેવાનું છે, પછી તેલ ગરમ થાય ત્યાં સુધી લસણ અને અજમો વાટી લેવાનો છે. તેલ ગરમ થઈ જાય પછી જીરું, રાઈ, લસણ અને અજમાની પેસ્ટ નાખી દેવાની છે. પછી હિંગ અને હળદર નાખી દેવાની છે. પછી જે કારેંગણા સમાર્યા હતા તે નાખવાનું છે. પાણી બિલકુલ નથી નાખવાનું, ખાંડ પણ બિલકુલ નથી નાખવાની. પછી આપણે મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું નાખી અને 2 કે 3 સીટી વગાડી દેવાની છે. ત્યારબાદ આપણે 3 કે 4 સીટી વાગશે પછી આપણે ચેક કરી લેવાનું છે. તો આ શાક સરસ એકદમ ટેસ્ટી લાગે છે અને ગુજરાતીઓ તો ખાસ ખાતા હોય છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.